હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું લોટ બાંધવાની કે વણવાની ઝંઝટ વગર પોચા રૂ જેવા થેપલા. અઠવાડિયા સુધી રાખશો તો પણ એવા સોફ્ટ બન્યા રહેશે. તો ક્યાંક ટ્રાવેલિંગમાં જવાનું થાય કે પછી ઘરમાં નાસ્તા માટે બનાવવાના હોય, આ રીતે બનાવશો તો કલાકોનું કામ મિનિટોમાં થઈ જવાનું છે. તો એકદમ સરળ રીતે આજે આપણે થેપલા બનાવવાના છીએ. તો જે લોકો શીખતા હશે એ પણ આરામથી આવી રીતે થેપલા બનાવી શકવાના છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા આપણે થેપલા બનાવવા માટે ઘઉંનો લોટ લઈ લીધો છે. તો 1 કપ ભરીને મેં ઘઉંનો લોટ લીધો છે. તમારે જેટલા થેપલા બનાવવા હોય એટલો લોટ આપણે અહીંયા લઈ લેવાનો છે. તો લોટમાં તમે જો તમારે ચણાનો લોટ એડ કરવો હોય તો 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ પણ તમે એડ કરી શકો છો. કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. અને લોટમાં હવે આપણે થેપલામાં જે મસાલા કરીએ છીએ એ મસાલા કરી લઈએ. તો મસાલામાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, થોડી અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચીથી થોડું ઉપર મેં લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દીધો છે. અને અત્યારે મારી પાસે લીલી મેથી નથી અવેલેબલ, એટલા માટે હું અહીંયા સુકેલી મેથી એડ કરું છું. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલી મેં સુકેલી મેથી એડ કરી દીધી છે. અને સાથે લીલા ધાણા પણ અવેલેબલ નથી મારા ફ્રીજમાં, તો મેં અત્યારે સુકેલા ધાણા જ એડ કરી દીધા છે. તો 2 ચમચી જેટલા મેં સુકેલા ધાણા લીધા છે. અને સાથે જ 1 ચપટી જેટલો અજમા લીધો છે અને આવી રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દીધો છે. અને સાથે જ આપણે અહીંયા અડધી ચમચી જેટલા કાળા તલ અને અડધી ચમચી જેટલા સફેદ તલ મેં લીધા છે. તમે કોઈ પણ એક તલનો ઉપયોગ પણ કરી શકો છો. બંને તલને આપણે લોટમાં એડ કરી દીધા છે. અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરવાની છે. મેં અત્યારે આદુનો યુઝ નથી કર્યો. જો તમારે આદુનો ટેસ્ટ તમને પસંદ હોય તો તમે લસણની સાથે આદુને પણ એડ કરી શકો છો. અને આપણે આમાં અડધીથી 1 ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરી દઈશું. આપણે વધારે તેલ એડ કરવાની કોઈ જરૂર નથી. તો આજે આપણે જે રીતે થેપલા બનાવી રહ્યા છીએ એ રીતે જો થેપલા બનાવશું આપણે તો આપણે આમાં તેલ એડ નહીં કરીએ તો પણ આપણા થેપલા એકદમ પોચા રૂ જેવા બનવાના છે. અને એકવાર આપણે બધો મસાલો સરસ એવો લોટ સાથે મિક્સ કરી દેવાનો છે. અને તમને થતું હશે કે અત્યારે તો આપણે લોટ જ બાંધીએ છીએ, પણ આપણે લોટ નથી બાંધવાનો, આપણે અહીંયા બેટર બનાવવાનું છે. તો જો આપણે અહીંયા કેટલું પાણી યુઝ થાય છે બેટરમાં એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું કે આપણે આ થેપલા માટેનું કેવું બેટર બનાવવાનું છે. આ રીતે થેપલા બનાવશું એટલે આપણે લોટ બાંધવાની કે પછી આને વણવાની કે કોઈ ઝંઝટ નથી રહેવાની. તમે જો ટ્રાવેલિંગમાં જતા હોય અને અઠવાડિયા માટે જો તમારે થેપલા બનાવવા હોય તો પણ તમે અહીંયા મિનિટોમાં થેપલા બનાવીને તૈયાર કરી લેશો, કારણ કે આપણે લોટ બાંધવાની ઝંઝટ નથી અને સાથે વણવાની પણ કોઈ ઝંઝટ નથી. તો એકદમ ફટાફટ બને છે અને ટેસ્ટમાં બિલકુલ કોઈ પણ જાતનો ફરક આવતો નથી. સેમ જે આપણે વણીને થેપલા બનાવીએ છીએ એવા જ થેપલા બનીને આપણા અહીંયા તૈયાર થાય છે. અને એના કરતાં એકદમ સોફ્ટ એવા આપણા થેપલા બને છે. તો જો હવે આપણે આમાં થોડું પાણી એડ કરતું જવાનું છે અને આનું આપણે એક મીડિયમ થીક એવું બેટર બનાવીને રેડી કરવાનું છે. તો આવી રીતે વિસ્કરની મદદથી કે કોઈ પણ ચમચી કે મોટા ચમચાની મદદથી ગાંઠા ન રહે એ રીતે આપણે બેટર બનાવવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે થોડું પાણી એડ કરતા જઈએ છીએ અને એકદમ સરસ એવું આને મિક્સ કરી અને ગાંઠા ન રહે એ રીતનું આપણે અહીંયા બેટર બનાવીને રેડી કરી લીધું છે. અને જો અહીંયા આપણે કેટલું પાણીનો ઉપયોગ થયો હું તમને આગળ જણાવું, જેમ મેં પહેલાં કીધું એ પ્રમાણે. તો ચાલો, બેટર આપણું બનીને એકદમ રેડી થઈ ગયું છે. તો આપણે આને રેસ્ટ આપવાની પણ કોઈ જરૂર નથી. અને આપણે આમાં જો તમારે કોઈ વધારે મસાલા એડ કરવા હોય તો તમે આરામથી કરી શકો છો. તમારા ટેસ્ટ પ્રમાણે તમારે અહીંયા ફેરફાર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું અહીંયા મીડિયમ થીક એવું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એક તવો લઈ લઈએ. તો તવા ઉપર આપણે પહેલાં ઓઇલ કે ઘી કે કશું જ લગાવવાની જરૂર નથી. અને બસ તવો સરસ એવો આપણે ગરમ કરી લેવાનો છે. તવો સરસ એવો ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને આ રીતે 1.5 ચમચો જેટલું બેટર તવા પર એડ કરી દેવાનું છે. અને બેટરને આવી રીતે એકદમ હળવા હાથે ફેલાવી લેવાનું છે. તો તમારે જેટલું જાડું પતલું આપણે અહીંયા બનાવવું હોય થેપલું એ રીતે તમારે આને ફેલાવી લેવાનું છે. આરામથી ફેલાઈ જશે, કોઈ પણ જાતનું અહીંયા ચીપકશે નહીં. બેટર બનાવવા માટે મારે અહીંયા 1 કપ લોટની સામે 1.25 કપ પાણીની જરૂર પડી છે. અને આ જો આ થેપલાને આપણે હવે સરસ એવું ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી થવા દેવાનું છે ને પછી આપણે તેને ફેરવશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું થોડી જ વારમાં આપણું આ થેપલું સરસ એવું ઉપરથી ડ્રાય થઈ ગયું છે. તો આપણે એને ફેરવી લઈશું. તો જો નીચેની સાઈડથી આપણે આ જોવામાં
બેસનનું જે આપણે પુડલું બનાવીએ છીએ એવું લાગે છે, પણ ટેસ્ટ એનો એકદમ થેપલા જેવો જ આવે છે. અને નીચેની સાઈડ આવું પુડલા જેવું લાગશે આપને પણ આપણે જ્યારે બીજી સાઈડ એને ફેરવશું ત્યારે એની ડિઝાઇન એકદમ થેપલા જેવી જ આવવાની છે. તો આ રીતે આપણે આને બનાવશું તો બનાવવું પણ ખૂબ જ ઇઝી છે. અને અત્યારે આમ પણ ગરમી ખૂબ જ છે, તો સાંજના જમવામાં બનાવતા હોય કે પછી સવારના નાસ્તા માટે કે પછી બહુ બધા થેપલા બનાવવા હોય આપણે ટ્રાવેલિંગ માટે, તો પણ આપણું કામ બહુ જ ઇઝી થઈ જવાનું છે. તો જો આવી રીતે નીચેની સાઈડથી પણ થોડી ડિઝાઇન આવે એટલે એને ફેરવી લઈએ અને ઉપરની સાઈડ તેલ આપણે થોડું થોડું લગાવી દેવાનું છે. તો પહેલાં આપણે તેલ લગાવવાની કોઈ જરૂર નથી. આવી રીતે બંને સાઈડથી થોડું થોડું શેકાય પછી આપણે એની ઉપર તેલ લગાવી દઈશું. ને આ રીતે બનાવશું એટલે ખૂબ ઓછું તેલ લગાવશું તો પણ થેપલા ઉપર સરસ એવું તેલ દેખાશે અને એકદમ સોફ્ટ એવા આપણા થેપલા બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો હવે આપણું ઉપરની સાઈડથી તો સરસ એવું શેકાઈ ગયું છે. તો પલટાવીને જોઈએ તો બીજી સાઈડથી પણ એકદમ સરસ એવી થેપલામાં ડિઝાઇન આવી ગઈ છે. અને તમે જ્યારે એને બનાવશો ત્યારે તમને ખબર પડશે કે જ્યારે આપણે નોર્મલ વણીને થેપલા બનાવતા હોઈએ છીએ ત્યારે કેવી સુગંધ આવતી હોય છે કિચનમાં, સેમ એવી જ સુગંધ અત્યારે આપણે આ થેપલા બનાવીએ છીએ ત્યારે આવે છે. તો એકદમ સરસ એવી થેપલાની સુગંધ આખા કિચનમાં અત્યારે આવે છે. અને તે વધારે આપણે અહીંયા કિચનમાં થેપલા બનાવતી વખતે એ પ્રોબ્લેમ આવતો હોય છે, કિચનમાં ખૂબ બધો ધુમાડો થતો હોય છે થેપલા બનાવતી વખતે તેલનો. તો એ પ્રોબ્લેમ પણ અત્યારે આપણે નથી આવવાનો, કારણ કે આ રીતે આપણે ખૂબ ઓછું તેલ એડ કરશું તો પણ એકદમ સરસ એવા આપણા સોફ્ટ એવા થેપલા બનીને રેડી થવાના છે. અને અઠવાડિયું સુધી રાખશો તો પણ બિલકુલ ખરાબ નથી થવાના. અને તમે જોઈ શકો છો આ રીતે થેપલાને આપણે એકદમ સરસ એવું ફેલાવી લીધું છે. તો બીજું થેપલું પણ હું તમને અહીંયા બનાવીને બતાવી દઉં છું. તો જો એ પણ ઉપરની સાઈડથી ડ્રાય થાય પછી આપણે એને પલટાવશું. અને આને શેકવામાં પણ બિલકુલ વાર નથી લાગતી, એકદમ જલ્દીથી જ્યાં સુધીમાં આપણે થેપલાને ફેલાવી લઈશું અને એકદમ જલ્દીથી ઉપરથી તે ડ્રાય થઈ જાય છે. તો જોઈ શકો છો તમે સરસ એવું ઉપરથી ડ્રાય થઈ ગયું છે, એકદમ સરસ એવું. તો ઉપરથી એકદમ પ્રોપર ડ્રાય થાય પછી આપણે એને ફેરવવાનું છે. તો જો આપણે એને ફેરવીને જોયું તો નીચેની સાઈડથી પણ સરસ એવું તે શેકાઈ ગયું છે. અને હા, તમને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો, કારણ કે તમારી લાઇકથી અમને બહુ બધી મોટિવેશન મળતી હોય છે. તો લાઇક કરવામાં પ્લીઝ કંજૂસી નહીં કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. અને તમે જોઈ શકો છો નીચેની સાઈડથી પણ હવે સરસ એવી થેપલામાં ડિઝાઇન આવી ગઈ છે. તો એને આપણે એ જ રીતે પલટાવી ઉપરથી તેલ લગાવી દેવાનું છે અને શેકી લેવાનું છે. તો ખૂબ ઓછા તેલમાં એકદમ ટેસ્ટી એવા અને કલાકોનું કામ મિનિટોમાં થઈ જાય એવી રીતે આજે આપણે અહીંયા થેપલા બનાવીને રેડી કર્યા છે. તો તમારે ગમે એટલા થેપલા બનાવવા હોય એટલા થેપલાનું બેટર તમે એકી સાથે બનાવી અને આવી રીતે એકદમ જલ્દી થેપલા તમે બનાવી શકો છો. તો ચાલો આપણે અહીંયા એકદમ ઇઝી વાળા થેપલા બનીને રેડી થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.